અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7મી જુલાઈએ રવિવારે નીકળવાની છે। તે પહેલા આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે। ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિની સાથે ગજરાજ પૂજન પણ કરવામાં આવ્યું છે। આ સાથે ધ્વજારોહણ અને મહાઆરતી પણ કરવામાં આવી। કેમેરામેન રોહન કટકિયાની સાથે જુઓ અમદાવાદથી રાહુલ વેગડાનો રિપોર્ટ। 47મી રથયાત્રાને માત્ર હવે ગણતરીની કલાકોની વાર છે ત્યારે આપણે સાથે એક ભક્ત જોડાઈ ગયા છે। આજના દિવસની શું મહિમા છે, આજે શું વિશેષ છે? આજના દિવસે જેઠ વદ અમાસ દર્શ અમાવસ્યા એટલે કે ભગવાનને આજે આંખે પાટા બાંધવામાં આવે છે। ભગવાન મામાના ઘેરથી આવે એટલે એમને આંખો દુખો આવે છે, એટલે એમને દૂધના પાટા દૂધમાં બોળીને પાટા બાંધવામાં આવે છે આંખે ઠંડક કરવા માટે। અને આ પાટા હવે અષાઢી બીજે ખુલશે એટલે ભગવાનને નવા નગરચર્યા દર્શન કરવાનું એકદમ ભગવાનને મન થાય છે, એટલે ભગવાન પછી નગરચર્યાએ દર્શન આપવા નીકળે છે અને ભાવિક ભક્તોને આશીર્વાદ આપવા નીકળે છે। એટલે અમદાવાદની જનતા તો એટલી બધી ખુશ છે કે વાત ના પૂછો। 147મી રથયાત્રા નિમિત્તે અમદાવાદની જનતા તથા ગુજરાતની અને સમગ્ર રાષ્ટ્રની જનતાને બહુ બહુ શુભકામનાઓ અને બધાને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના। આજની તિથિએ કોઈ વિશેષ ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે, તો એના વિશે જો આપને ખ્યાલ હોય તો જણાવશો। આજે સમગ્ર અમદાવાદના જનતા માટે ભંડારો રાખવામાં આવે છે જગન્નાથજી ટ્રસ્ટ તરફથી। અને કાલી રોટી ધોળી દાળ એટલે માલપુઆ અને દૂધપાકનો ભંડારો હોય છે આજે। એટલે વિશેષ ભક્તો આજે એ ગ્રહણ કરવા માટે આવતા હોય છે અને વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે ભગવાનના પ્રસાદનો લાવો મળે। અમે ભગવાનના દરેક ભક્તોને એટલી બધી પ્રસન્નતાથી ખુશખુશાલ છે બધા કે ભગવાનને આંખે પાટા છે, કાલે પાટા ખુલશે અને બધા ભક્તજનો એકદમ ખુશખુશાલીમાં છે। બધા જ આનંદ મહોત્સવ છે, આજે ભંડારો છે, બધાએ ભગવાનનો પ્રસાદ ખાધો છે અને બધાએ ભક્તો ભગવાનના મંદિરે ધક્કામુક્કી કર્યા પણ ભગવાનના દર્શન કરે છે અને શાંતિથી ભગવાનના દર્શન થાય છે। ક્યાંથી આવો છો તમે? અમે અમદાવાદ મણિનગરથી। કેટલા વર્ષથી તમે દર્શન કરી? દર વર્ષે આવીએ છીએ ભગવાનના દર્શન કરવા, દર વર્ષે આવીએ છીએ અહીંયા। દર વર્ષે અમે આવીએ જ છીએ ભગવાનના દર્શન કરીને લાવો લેવા આવીએ જ છે। કેવું લાગ્યું તમને આજે ભગવાનના દર્શન કરીને? બહુ સરસ, અમને મજા આવી ભગવાનના દર્શન, જગ્યા બી મળી, બહુ સરસ આનંદ થયો અમને। આપણે ભંડારાના પ્રસાદનો લાભ લીધો? પ્રસાદનો લાભ બી લીધો। ક્યાંથી આવો છો તમે? અમે છેક પ્રાતિજથી। ક્યાંથી? પ્રાતિજ હિંમતનગર પ્રાતિજથી। નાના ચિલોડા નરોડા। કેવું લાગ્યું આજે? બહુ સરસ, બહુ ભાઈ ભક્તોની બહુ મજા આવી ગઈ। પહેલા દર્શન થયા, બહુ મજા આવી ગઈ। પબ્લિકનો બહુ સહકાર છે અને બહુ આનંદ થયો। ભૂરી ભૂરી આંખ